મોર્નિંગ વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો હું પણ મજામાં જ છું અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા બધાનું વેલકમ કરું છું આપણા આજના નવા બ્લોગમાં. તો કેમ છે બાકી? બ્લોગ જોવાની મજા આવે છે ને આપણા? અને બીજી વાત તો કે તમારા બધાને પહેલાં તો સોરી, કારણ કે આપણે ફરી પાછો આમ કહેવાય કે એક દિવસનો બ્રેક લઈ લીધો હતો. એનું કારણ હતું કે તબિયત થોડીક આમ કહેવાય ને કે હાવ લૂઝ થઈ ગઈ હતી. એના કારણે ફરી પાછો એક દિવસનો નાનકડો એવો બ્રેક લેવો પડ્યો હતો. અને નાનકડા બે બ્રેક બાદ આપણે ફરી પાછા તમારી સમક્ષ બ્લોગ લઈને પ્રસ્તુત થઈ ગયા છીએ. આમ કહેવાય કે જોતામાં આપણે 10 બ્લોગ પૂરા કરી નાખ્યા અને આજે તમે અત્યારે જોઈ રહ્યા છો તે 11મો બ્લોગ. આમ કહેવાય કે આ વખતે આપણે આમ દ્રઢ નિર્ણય કર્યો હતો કે આપણે આમ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આ વખતે 30 દિવસ એટલે કે મહિનો દિવસ માટે ડેઈલી બ્લોગિંગ કરવું હતું. ગમે એ થઈ જાય પણ 30 દિવસના બ્લોગ નાખવા હતા. તો એ પૂરા થવાની શક્યતા છે આ વખતે પૂરેપૂરી. અને જેવા 30 દિવસ પૂરા થશે એવા ફરી પાછું યુટ્યુબમાં બ્રેક આપવાનો ટાઈમ આવી જાય. કારણ કે એક એવું નાનીકડી એવી કન્ડિશન એપ્લાય થવાની છે. એના કારણે મારે યુટ્યુબને થોડા દિવસ માટે રજા આપવી પડશે. એટલે બહુ ઝાઝી રજા નહીં આવે, અઠવાડિયું કે 8 દિવસની રજા આવશે. તો એ બધું થવા છે. તો મળી હવે કોઈ બીજા બ્લોગમાં. તો હજી તો ચાલુ કર્યો હતા, મારે એમ થોડુંક કહેવાય મળીએ કોઈ બીજા બ્લોગમાં. તો મળીએ હવે આપણે બસ સ્ટેન્ડે જઈને. તો નીકળીએ છીએ હવે આપણે બસ સ્ટેન્ડ તરફ. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી હવે આપણે જુનાગઢ માટે નીકળી રહ્યા છીએ. તો બન્યા રહ્યો બ્લોગમાં. આગળ જતા બ્લોગ આમ કહેવાય કે જોવાની તમને મજા આવશે. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી ફેમિલી, હું બસ સ્ટેન્ડે પહોંચી ગયો છું. પણ હજી સત્તુભાઈ નથી આવ્યા. સત્તુભાઈને કોલ કર્યો મેં, તો એને મને એમ કીધું કે હું એક લગ્નમાં હું, એટલે સત્તુભાઈ આજે આવવાના નથી. તો આજે હું એકલો બ્લોગમાં હું. જોઈએ કે આપણા જૂના બ્લોગમાં આવતા હોય બધા મિત્રો, કદાચ એકાદો આજે ભેગો થઈ જાય અને ઈચ્છા હશે એની તો આપણે એને પણ લઈ લેવું અને થોડી ઘણી કોમેડી કરશું. આમ કહેવાય કે સિંગલ કરતાં ડબલ દોસ્તારો હારે હોય ત્યારે કોમેડી કંઈક અલગ જ લેવલની થતી હોય છે. તો બન્યારીઓ બ્લોગમાં આપણે આગળ બસ આવે એટલે આપણે જુનાગઢ તો જવાનું જ છે, પણ કોલેજે પણ જવાનું છે. તો બન્યારીઓ બ્લોગમાં કોલેજે મોબાઈલમાં જો શૂટ કરવા દેશે તે દિવસની જેમ તો કરી અને તમારી સમક્ષ પ્રસ્તુત કરી દઈ. તો બન્યારીઓ બ્લોગમાં. તો ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ સીધા કોલેજે. કારણ કે આજે થોડુંક આવવામાં એટલે બહુ મોડું થઈ ગયું. એના કારણે આપણે સીધા જુનાગઢ જઈએ છીએ. અને હવે હું કરું વિડીયોને બંધ, કારણ કે કોલેજમાં તમને ખબર જ છે કે અલાઉડ નથી વિડીયો શૂટિંગ. તો એના માટે હું કરું છું બ્લોગ બંધ. અને મળીએ હવે સીધા આપણે કોલેજેથી છૂટીને. જો કાંઈ બતાવવા જેવું હશે તો, બાકી સીધા મળશું ઘરે જઈને. તો બની આવ્યો બ્લોગમાં. 6 hours later. તો ફાઇનલી આપણે કેશોદ પહોંચી ગયા છીએ. અને મેં તમને આગળ કીધું હતું કે કાં તો આપણે છૂટીને મળીશું કાં આપણે કેશોદ મળીશું. પણ એમાં થયું એવું કે છૂટોથી કેશોદ પૂગ્યો તાલગણ. આમ કહેવાય કે કાંઈ બતાવવા જેવું જ હતું નહીં બ્લોગમાં. એટલા માટે મેં બ્લોગને શૂટ નથી કર્યો. અને હવે કેશોદ આવીને એમ થયું કે એકાદી ક્લિપ લઈ લો અને પછી આપણે બ્લોગને એન્ડ પણ કરવાનો છે. તો કેમ બાકી મજા આવી ને આજના બ્લોગમાં? તો નો મજા આવી હોય તો પણ મને કહી દેજો, અને મજા આવી હોય તો પણ મને કહી દેજો નીચે કમેન્ટ સેક્શનમાં. તો આપણે આ વિડીયોને બહુ લાંબો નથી કરવો, તો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. અરે યાર, અને જેને સબસ્ક્રાઈબ ન કર્યું એ પણ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો કે આ ભાઈ પણ મસ્તીના કોમેડી વિડીયો, કોમેડી કન્ટેન્ટ બનાવે છે. તો મળીએ કોઈ નવા બ્લોગ સાથે. તાલગણ મને રજા આપશો. ગુડ બાય એન્ડ ગુડ નાઇટ એન્ડ ટેક કેર. તો મળીશું ફરી પાછા એક નવા બ્લોગ સાથે. તાલગણ કરો સબસ્ક્રાઈબ. તો મળીએ કોઈ નવા બ્લોગ સાથે. જુનાગઢ આવું તાર ઘેરે खत्म.
बाय बाय टाटा गुड बाय गया।